હલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે ધોરણ 10 ગુજરાતી માધ્યમ એમનું જે છઠ્ઠું ચેપ્ટર એટલે કે છઠ્ઠું લેસન છે આઈ લવ યુ ટીચર, એમના વિશે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. આપણે આપણા યુનિટની શરૂઆત કરીએ તે પહેલાં ઝડપથી મારી ચેનલ છે તેને સબસ્ક્રાઈબ કરી લેવી. ત્યારબાદ દરેક વિડીયો છે તેમને લાઈક કરવા અને શેર કરવા, અને ખાસ તમને જે બેલ આઇકનનું બટન આપવામાં આવેલું છે એને દબાવવું કે જેથી કરી અને તમે નિયમિત રીતે દરેક વિડીયો છે એની અપડેટ નોટિફિકેશન થ્રુ મેળવતા રહેશો. તો લેટ સ્ટાર્ટ અવર 6th યુનિટ આઈ લવ યુ ટીચર. અહીંયા એક શિક્ષક છે એનું મહત્ત્વ શું છે? દરેક જે વિદ્યાર્થી છે એમના જીવનમાં શિક્ષક છે એમનું યોગદાન કયા પ્રકારનું હોય છે એ મહત્ત્વ દર્શાવતું આ યુનિટ છે, જેમની અંદર હેલન કેલર કે જેના વિશે આપણે સાંભળેલું પણ છે કે બાળપણથી જ તેઓ તો કે બહેરા અને અંધ હતા, કે જેના કારણે તો કે સ્વાભાવિક રીતે આપણે ખ્યાલ છે કે જે સાંભળી ન શકતા હોય એ બોલતા પણ ન શીખી શકે. અને આ પ્રકારનું જીવન છે એ બાળપણથી જ મળે તો એ વ્યક્તિ છે એમની આ જે રંગબેરંગી દુનિયા છે એનો આનંદ લઈ ન શકે. એક ડાર્કનેસ જોવા મળે, એટલે કે એક અંધારું જોવા મળે એમના જીવનમાં. અને એ વ્યક્તિ છે એ લાચારી કયા પ્રકારની અનુભવે એ નોર્મલ વ્યક્તિ છે, એટલે કે આપણા જેવા નોર્મલ વ્યક્તિએ સમજવું થોડું અઘરું છે. દરેક શરીર છે આપણા, એના અંગો છે એનું શું મહત્ત્વ છે, કેટલું મહત્ત્વ છે એ જ્યારે થોડો સમય માટે પણ આપણે એને ગુમાવી દઈએ છીએ ત્યારે આપને એનો અનુભવ થાય છે અને સમજાય છે કે એમનું મહત્ત્વ શું છે. જેવી જ રીતે આંખો છે, અહીંયા આપણે વાત કરવામાં જ આવેલી છે કે તેઓ અંધ હતા. તો એક નાનો એવું કચરો છે, જો એ આંખની અંદર જાય અને થોડી વાર આપણે દેખાતું બંધ થાય તો આપણે આકોળ વ્યાકોળ થઈ જઈએ છીએ. ત્યારે આપણે આપણી જે આંખ છે એની કિંમત સમજાય છે. ફરી પાછો જ્યારે એ કચરો છે આંખની બહાર નીકળી જાય અને આપણે તો કે બેટર ફીલ કરીએ ત્યારે આપણે એનું મહત્ત્વ સમજાય છે કે થોડી વાર છે કચરાના કારણે આપણે દેખાતી દુનિયા છે એ બંધ થયેલી, તો આપણે કયા પ્રકારની પરિસ્થિતિ છે એને ફેસ કરવી પડેલી. તો અહીંયા હેલન કેલર છે એમનું જીવન પણ એવું જ હતું, પરંતુ એમનો જે લાઈફ છે એમનો ટર્નિંગ પોઈન્ટ હતો તો કે એમને જે ટીચર મળેલા એન સુલિવાન તેમનું નામ હતું, કે જે તો કે આ પ્રકારના જે બાળકો છે એમને જ તેઓ તો કે શીખવતા, અભ્યાસ કરાવતા. નોર્મલ ટીચર છે, એમણે નોર્મલ સ્ટુડન્ટ્સ છે એમને તો કે અભ્યાસ કરાવવો એ વસ્તુ આખી જુદી હોય છે. અને આવી રીતે અંધ બહેરાશ ધરાવતા બાળકો છે, વિદ્યાર્થીઓ છે, એમને અભ્યાસ કરાવતો એ પણ અલગ વસ્તુ છે. એના માટે પણ સ્પેશિયલ જે ટ્રેન્ડ ટીચર હોય છે તે જ તેમને અભ્યાસ કરાવી શકે છે. તો હેલન કેલર છે એમના જીવનની અંદર એમના ટીચરના લીધે જે પરિવર્તન આવેલું અને એમની જે ડાર્કનેસ લાઈફ હતી એમની અંદર તો કે હવે ધીમે કલર છે પુરાવાની શરૂઆત થયેલી. એટલે કે ધીમે તેઓ તો કે એમની પાસેથી એ વસ્તુ શીખતા દુનિયા સાથે સંપર્કમાં આવેલા. અને ત્યારબાદ તો કે જ્યારે તેઓ તો કે બોલતા કે શીખેલા અને ત્યારે એના જે પ્રથમ શબ્દ છે એ સામેવાળા જ્યારે એ સાંભળી અને એ કમાન્ડનું પાલન કરે છે ત્યારે એ ખૂબ જ આનંદ અનુભવે છે અને કહે છે કે મારી લાઈફ છે ખરેખર એ જે અંધારામાં હતી એ હવે તો કે કલરફુલ વર્ડ સાથે કનેક્ટ થયેલી છે. અને એના તો કોઈ સૌથી મહત્ત્વના રોલ પ્લે કરનાર વ્યક્તિ હોય તો એ એન સુલિવાન હતા. ત્યારબાદ હેલન કેલર છે પોતાના જ શબ્દોની અંદર તો કે બાળપણથી લઈ અને એમના ટીચર મળેલા અને ત્યારબાદ તેઓએ કોલેજનો અભ્યાસ, ત્યારબાદ તો કે એમણે સારા પુસ્તકો લખવાની શરૂઆત કરેલી, એમાંથી તેમની કમાણી છે, ઇન્કમ છે તે શરૂ થયેલી. આ તમામ વસ્તુ છે એ પોતાના શબ્દોમાં એ વર્ણવે છે. અને ત્યારબાદ એક સૌથી મહત્ત્વની વાત પણ એ વર્ણવે છે
કે બીજા આ પ્રકારની પરિસ્થિતિ ફેસ કરતા લોકોને કેવી રીતે મદદ કરી શકાય. અહીંયા આઈ લવ યુ ટીચર છે એનો અર્થ એ જ થાય છે કે મારા જીવનની અંદર મારા શિક્ષક છે અથવા શિક્ષિકા છે એનું મહત્ત્વ શું છે. તો લેટ સ્ટાર્ટ અવર યુનિટ. હેલન કેલર બીકેમ ડેફ એન્ડ બ્લાઇન્ડ વેન શી વોઝ વેરી યંગ. સ્વાભાવિક રીતે કોઈ વસ્તુનું વર્ણન કરતા હોઈએ અને એ ઘટના બનેલી હોય, પ્રસંગ બનેલો હોય તો નેચરલી એ પાસ્ટમાં હોય છે. કે હેલન કેલર છે તેઓ તો કે ડેફ એન્ડ બ્લાઇન્ડ એટલે કે બહેરાશ અને અંધ બનેલા. બીકમ મીન્સ બનવું, એનું ભૂતકાળનું રૂપ છે બીકેમ મીન્સ બન્યા. ક્યારે? વેન શી વોઝ વેરી યંગ. અહીંયા વેન છે એનો અર્થ થાય છે જ્યારે, જે રિલેટિવ પ્રોનાઉન દર્શાવે છે, સંબંધક સર્વનામ, કે જ્યારે તેઓ ખૂબ જ નાના હતા ત્યારે તેઓ અંધ અને સાથે બહેરાશ ધરાવતા બનેલા. સિન્સ શી વોઝ ડેફ શી ડીડ નોટ લર્ન ટુ સ્પીક. કે તેઓ બહેરાશ ધરાવતા હોવાથી બોલતા પણ ન શીખી શક્યા. કારણ કે નાનું બાળક છે એ સાંભળીને બોલતા શીખી શકે છે, પરંતુ જો એ સાંભળે જ નહીં તો એ બોલતા શીખી ન શકે. સો હર પેરેન્ટ્સ વર એક્સ્ટ્રીમલી વરીડ. તેથી તેના માતા પિતાને ખૂબ જ ચિંતા હતી. દેન દે ફાઉન્ડ મિસ સુલિવાન. ત્યારબાદ તેમને તો કે મિસ સુલિવાન મળેલા, કે અ ટીચર ફોર ધ ડેફ એન્ડ બ્લાઇન્ડ, કે જેઓ અંધ અને બહેરાશ ધરાવતા બાળકોના શિક્ષિકા હતા. દેટ ચેન્જડ હેલન્સ લાઈફ. અને તેમણે હેલનનું આખું જીવન છે તે બદલી નાખેલું. હિયર ઇઝ એન અકાઉન્ટ ઓફ ધ ટર્નિંગ પોઈન્ટ ઇન હર લાઈફ ઇન હર ઓન વર્ડ્સ. અકાઉન્ટનો મિનિંગ અહીંયા થાય છે અહેવાલ, કે તેમના જીવનની અંદર તો કે જે એક વળાંક આવેલો, કે જ્યાંથી એમનું જીવન આખું બદલાયેલું, એના વિશેનું વર્ણન કરતો એક અહેવાલ છે તેઓ પોતાના જ શબ્દોમાં અહીં રજૂ કરે છે. આઈ સ્ટીલ રિમેમ્બર ધેટ મોર્નિંગ ઓફ ધ યર 1887. કે મને 1887 સાલની એ સવાર છે હજુ પણ બરાબર યાદ છે. કોઈ પણ વ્યક્તિ હોય એના જીવનની અંદર કોઈ વધારેમાં વધારે સારી પરિસ્થિતિ અથવા તો વધારેમાં વધારે કપરી પરિસ્થિતિ ફેસ કરવી પડે તો એ દિવસ કે એ સમય છે એ ક્યારે પણ ભૂલાતો નથી. આઈ વોઝ જસ્ટ 7 years ઓફ એજ ધેન. મારી ઉંમર માત્ર 7 વર્ષ કરતાં થોડી વધારે હતી. માય ટીચર એન સુલિવાન કેમ ટુ અવર સ્કૂલ. કે મારા શિક્ષિકા છે એન સુલિવાન, તેઓ અમારા ઘરે આવેલા ધેટ ડે ટુ અવર હાઉસ ધેટ ડે. નેક્સ્ટ ડે શી લેડ મી ઇન ટુ હર રૂમ એન્ડ ગેવ મી અ ડોલ. ત્યારબાદ તેઓ બીજા દિવસે, લીડ મીન્સ આગળ લઈ જવું અને લેડ મીન્સ લઈ ગયા, તેઓ તેમના રૂમમાં મને લઈ ગયેલા અને મને રમવા માટે એક ઢીંગલી આપેલી, એટલે કે ડોલ આપેલી. 1 માર્કના ક્વેશ્ચનમાં આ ધ્યાનમાં રાખવું. આઈ પ્લેડ વિથ ઇટ ફોર અ વાઇલ. ફોર અ વાઇલનો અર્થ થાય થોડા સમય સુધી, કે થોડા સમય સુધી હું તેની સાથે રમેલી. ધેન ત્યારબાદ મિસ સુલિવાન મેડ સમ ફિંગર મૂવમેન્ટ ઓન માય પામ. પામનો મિનિંગ થાય હથેળી, કે ત્યારબાદ તેઓએ મારી હથેળીમાં એમની આંગળીઓ ફેરવેલી. મૂવમેન્ટ કરવું એટલે કે ફેરવવું. ઇટ વોઝ એન એક્સાઇટિંગ એક્સપિરિયન્સ. તે એક ઉત્તેજક અનુભવ હતો. આઈ ગોટ ઇન્ટરેસ્ટેડ ઇન ધેટ પ્લે. મને તે રમતમાં રસ પડેલો. એન્ડ સ્ટાર્ટેડ ઇમિટેટિંગ ધ મૂવમેન્ટ્સ. ઇમિટેટનો મિનિંગ થાય કોપી કરવી, અનુકરણ કરવું, કે મેં પણ તેમની જેમ જ અનુકરણ કરવાનું શરૂ કર્યું. શી મેડ વિથ હર ફિંગર. જેવી રીતે એમના ટીચર એમની હથેળીમાં આંગળીઓ ફેરવતા, હેલન કેલર કહે છે કે મેં પણ એવી જ રીતે કોપી કરવાનું સ્ટાર્ટ કરેલું. વેન આઈ ફાઇનલી સક્સીડેડ ઇન ડુઈંગ ધેટ કરેક્ટલી. કે જ્યારે હું યોગ્ય રીતે તે કાર્યમાં સફળ થયેલી. આઈ વોઝ થ્રિલ્ડ. થ્રિલનો અર્થ થાય છે રોમાંચિત થઈ ઉઠવું. વોઝ થ્રિલ્ડ છે એ સાદો ભૂતકાળ, પેસિવ વોઇસનું વાક્ય છે તે દર્શાવે છે. આઈ ડીડન્ટ નો કે ધેટ આઈ વોઝ સ્પેલિંગ ડોલ. હું એ જાણતી ન હતી. હેલન કેલર કહે છે કે હું એ વસ્તુ જાણતી ન હતી
કે હું ડોલનો એટલે કે ઢીંગલી છે એનો સ્પેલિંગ લખી રહી હતી. સમ ડેઝ લેટર, થોડા દિવસો બાદ, વી વર વોકિંગ ઇન અવર ગાર્ડન, અમે અમારા બગીચામાં ફરી રહ્યા હતા. સડનલી માય ટીચર પુટ માય હેડ અંડર ધ વોટર ટેપ, અચાનક જ મારા ટીચર છે તેમણે તો કે મારો હાથ છે એક વોટર ટેપ નીચે રાખ્યો. વોટર ટેપનો અર્થ થાય છે પાણીનો નળ. એઝ ધ કુલ ફ્લો ઓફ વોટર રેન ઓવર વન હેન્ડ, કુલ ફ્લોનો અર્થ થાય છે ઠંડો પ્રવાહ, કે મારા એક હાથ ઉપર પાણીનો ઠંડો પ્રવાહ છે એ વહેવા લાગ્યો. એન્ડ સી સ્પેલ્ટ વોટર ઓન માય અધર પામ, કે તેમણે મારા બીજા હાથની હથેળીમાં વોટરનો સ્પેલિંગ લખ્યું. નોર્મલી અહીંયા જે રીતે એને શીખવવામાં આવે છે એવું નોર્મલ બાળકોને શીખવવાની જરૂરિયાત હોતી નથી, કારણ કે આ બધા છે આમ જોઈએ તો સ્પેશિયલ ચાઇલ્ડ કહેવાય છે. વી પ્લેડ ધીસ ગેમ એવરી ડે ટચિંગ ડિફરન્ટ ઓબ્જેક્ટ્સ, ઓબ્જેક્ટ્સનો અર્થ થાય છે અહીંયા વસ્તુઓ, કે અમે જુદી જુદી વસ્તુઓ છે તેનો સ્પર્શ કરવાની રમત છે તે રમેલા. ઇટ અવેકન્ડ માય સોલ, અને તેથી મારો આત્મા છે તે જાગેલો. સોલનો મિનિંગ થાય આત્મા, અવેકનનો મિનિંગ થાય જાગવું. આઈ કેમ ટુ નો ધેટ એવરીથિંગ હેડ અ નેમ, ત્યારે મને ખ્યાલ આવેલો કે દરેક વસ્તુ છે તેને નામ હતું. અત્યાર સુધી હું એ વસ્તુથી પરિચિત ન હતી. નાવ ઈચ નેમ ગેવ બર્થ ટુ અ ન્યૂ થોટ, અને હવે એ દરેક નામ એક નવા વિચારને જન્મ આપતું. એવરી ઓબ્જેક્ટ આઈ ટચડ, એ દરેક વસ્તુ કે જેનો હું સ્પર્શ કરતી, સીમ્ડ ટુ થ્રોબ વિથ લાઈફ, સીમનો અર્થ થાય ના જેવા લાગવું, ને ટુ થ્રોબ વિથ લાઈફનો અર્થ થાય જીવંત, કે મને એ વસ્તુ છે જીવંત લાગતી. આહા, આઈ વોઝ કનેક્ટેડ વિથ ધ વર્ડ થ્રુ ઓલ ધ વર્ડ્સ, કે એ તમામ શબ્દો કે જે હું શીખેલી તેના દ્વારા હું દુનિયા સાથે સંપર્કમાં આવેલી હતી. મિસ સુલિવાન યુઝડ ટુ ટેક મી ટુ લોંગ વોક્સ એવરી મોર્નિંગ, યુઝડ ટુ નાથી ટેવાયેલા, કે મિસ સુલિવાન છે તેઓ મને દરરોજ સવારે ખૂબ દૂર સુધી લઈ જતા. આઈ હેડ અ લોટ ઓફ ક્વેશ્ચન્સ ટુ આસ્ક, મારી પાસે તેમને પૂછવા માટે ઘણા બધા પ્રશ્નો હતા. અલોટનો અર્થ થાય વધારે. આઈ વુડ રાઇટ સમથિંગ ઓન હર પામ, હું તેની હથેળીમાં કંઈક લખું. એન્ડ ઇન ટર્ન, અને તેના બદલામાં શી વુડ ટોક ઇન ટુ માય પામ, તેઓ મારા હાથમાં લખતા એવી રીતે વાત કરતા જેમ એઝ અ પીપલ ટોક ઇન ટુ અ બેબીસ ઇયર, જાણે કે કોઈ મોટી વ્યક્તિ છે એ નાના બાળકના કાનની અંદર કોઈ વાત કહેતું હોય, એવી જ રીતે મારા ટીચર છે મારા હાથની હથેળીની અંદર ફિંગર મૂવમેન્ટ દ્વારા મને શીખવતા અને મારા પ્રશ્નોના ઉત્તર આપતા. માય ટીચર સેટિસ્ફાઈડ માય ક્યુરિયોસિટી, સેટિસ્ફાઈડ સંતોષ થયો, ક્યુરિયોસિટીનો અર્થ થાય જિજ્ઞાસા, કે મારી જે આ જિજ્ઞાસા છે, નવી નવી વસ્તુઓ જાણવાની અને શીખવાની જે જિજ્ઞાસા છે તેનાથી તેઓ ખૂબ જ ખુશ હતા. નાવ એવરીથિંગ અરાઉન્ડ મી વોઝ ફૂલ ઓફ લાઈફ, લવ એન્ડ જોય, અને હવે મારી આસપાસની તમામ વસ્તુઓ મને તો કે એ લાઈફ એટલે કે જીવંત, લવ એટલે કે પ્રેમાળ, અને જોય એટલે કે આનંદિત લાગતી. અહીંયા સુધીનું ફર્સ્ટ સ્ટેજ છે. હવે સેકન્ડ સ્ટેજ વિશેની વાત કરવામાં આવેલી છે કે ધ સેકન્ડ સ્ટેજ ઓફ લર્નિંગ વોઝ મોર ડિફિકલ્ટ, અમારું શીખવા માટેનું જે બીજું સ્ટેપ હતું એ થોડું વધારે મુશ્કેલ હતું. ઇટ વોઝ ઓલ્સો બેઝડ ઓન ધ સેન્સ ઓફ ટચ, સેન્સ ઓફ ટચનો મિનિંગ થાય છે સ્પર્શેન્દ્રિય એટલે કે સ્પર્શ કરવું, કે એ કોના ઉપર આધારિત હતું તો કે સ્પર્શેન્દ્રિય પર આધારિત હતું, એટલે કે કોઈ વસ્તુનો સ્પર્શ કરી અને તે શીખવું. મિસ સુલિવાન વુડ સ્પીક અ વર્ડ, મિસ સુલિવાન છે એ કોઈ શબ્દ બોલે, એન્ડ અને આસ્ક મી ટુ ટચ હર લિપ્સ એન્ડ થ્રોટ સ્લોલી, અને તેઓ મને તેમના લિપ્સ એટલે કે હોઠ અને
થ્રોટ એટલે કે ગળું, ગરદન છે એનું જે કંપન છે એને ધીમેથી સ્પર્શ કરવાનું કહે. આઈ લર્ન્ટ ટુ સ્પીક થ્રુ ધ મૂવમેન્ટ ઓફ ધ લિપ્સ એન્ડ ધ વાઇબ્રેશન ઇન ધ થ્રોટ. અને તેથી જ તો કે હોઠ છે તેમના હલનચલન અને ગળાની અંદર થતું વાઇબ્રેશન એટલે કે કંપન, ધ્રુજારી, એના દ્વારા હું બોલતા શીખેલી. વેન આઈ અટર્ડ માય ફર્સ્ટ વર્ડ, અટરનો મિનિંગ થાય બોલવું, કે જ્યારે હું મારો પ્રથમ શબ્દ છે બોલેલી, ઇટ ગેવ મી બાઉન્ડલેસ ડિલાઇટ. બાઉન્ડલેસ વધારેમાં વધારે, ડિલાઇટ મીન્સ આનંદ, કે મને ખૂબ જ આનંદ થયેલો. નાવ આઈ સ્ટાર્ટેડ ટોકિંગ વિથ માય ટોયઝ, સ્ટોન્સ, ટ્રીઝ એન્ડ બર્ડ્સ ઇન ધ ગાર્ડન. કે હવે મેં મારા રમકડાઓ, નાના નાના પથ્થરો, ટ્રીઝ એટલે કે વૃક્ષો, અને સાથે સાથે જે બર્ડ્સ એટલે કે પક્ષીઓ છે કે જે બગીચાની અંદર હતા, ગાર્ડનની અંદર હતા, તેમની સાથે વાતો કરવાનું શરૂ કર્યું. આઈ ફેલ્ટ અમેઝડ એન્ડ ડિલાઇટેડ એઝ માય સિસ્ટર ran to me when I called her, and my dog obeyed my commands. I felt amazed. Amazeનો મિનિંગ થાય આશ્ચર્ય થવું અને આનંદિત થવું, કે મને આશ્ચર્ય પણ થયેલું અને ડિલાઇટેડ અને સાથે આનંદ પણ થયેલો કે જ્યારે મેં મારી સિસ્ટર છે એને બોલાવેલી અને એ મારો અવાજ સાંભળી અને મારી પાસે દોડીને આવેલી. અને સાથે સાથે મારો જે ડોગ છે તેણે ઓબે માય કમાન્ડ, કમાન્ડનો અર્થ થાય આદેશ અને ઓબેનો અર્થ થાય આજ્ઞાનું પાલન કરવું અથવા માનવું, કે તેણે તો કે મારી જે આજ્ઞા છે એટલે કે મેં બોલાવી અને મારા કૂતરાએ એ આદેશનું પાલન કરેલું, આ વસ્તુથી હું ખૂબ જ ખુશ હતી. આઈ વોઝ એબલ ટુ સ્પીક. એબલનો મિનિંગ થાય સક્ષમ હોવું, કે હવે હું બોલવા માટે સક્ષમ હતી એટલે કે હવે હું બોલી શકતી હતી. ઇટ વોઝ અ મિરેકલ. એક ચમત્કાર હતું. વેન આઈ સ્ટડીડ સિરિયસલી. જ્યારે પણ હું ગંભીરતાપૂર્વક અભ્યાસ કરતી. ઇટ સીમ્ડ મોર લાઇક પ્લે ધેન વર્ક. અહીંયા ધેન છે એનો મિનિંગ થાય છે ના કરતા. સામાન્ય રીતે એનો ઉપયોગ કમ્પેરિટિવ ડિગ્રીમાં થાય છે, સરખામણી કરવા માટે, કે ત્યારે મને એ મારા કામ કરતાં વધારે રમત લાગતું. વેન એવર એનીથિંગ ડિલાઇટેડ ઓર ઇન્ટરેસ્ટેડ મી. કે જ્યારે જ્યારે પણ કોઈ વસ્તુ છે એમાં મને આનંદ થતો અથવા એમાં મને રસ પડતો, મિસ સુલિવાન વુડ ટોક અબાઉટ ધેટ એઝ ઇફ સી વર અ લિટલ ગર્લ હરસેલ્ફ. તો મારા શિક્ષિકા એવી જ રીતે મારી સાથે વાત કરતા જેવી રીતે એક નાની છોકરી સાથે બીજી વ્યક્તિ વાત કરે. સી ટોટ સબ્જેક્ટ્સ લાઇક સાયન્સ બાય મેકિંગ ઇટ્સ સો ઇન્ટરેસ્ટિંગ that I remembered everything. તે વિજ્ઞાન જેવા વિષયો છે એટલા રસપ્રદ રીતે મને શીખવતા કે એના દ્વારા મને ખૂબ જ વધારે શીખવામાં રસ પડતો અને મને એ તમામ વસ્તુ છે તે યાદ રહેતી. ફાઇનલી માય ટીચર બિગેન ટીચિંગ મી ટુ રીડ. ત્યાર પછી તો કે મારા જે ટીચર છે એણે મને શીખવેલું કે કેવી રીતે વાંચવું. આઈ ફર્સ્ટ રેડ રેઝ્ડ લેટર્સ એન્ડ લેટર ઓન રીડ વિથ બ્રેલ. બ્રેલ લિપિ છે એ ઉપસેલા અક્ષર જેને આપણે કહીએ, ખાસ કરીને જે અંધ વ્યક્તિ માટે વપરાય છે, કે એ ભાષામાં હું શીખેલી. આઈ લર્ન ટુ રાઇટ વિથ બોથ ઓર્ડિનરી એઝ વેલ એઝ બ્રેલ ટાઈપરાઇટર. કે જેવી રીતે બ્રેલ લિપિની અંદર હું શીખેલી એવી જ રીતે ત્યાર પછી હું સામાન્ય ભાષામાં પણ લખતા અને વાંચતા શીખેલી. આઈ વોઝ વેલ ઓન માય પાથ ટુ બિકમિંગ અ વેલ એજ્યુકેટેડ પર્સન. આઈ વોઝ વેલ ઓન માય પાથ, કે હવે હું મારા જીવનરૂપી માર્ગની અંદર એક શિક્ષિત વ્યક્તિ તરીકે આગળ વધવા જઈ રહી હતી. આઈ વોઝ પ્રોવાઇડેડ ઓલ ધ પોસિબલ ઓપોર્ચ્યુનિટીઝ. મને એ તમામ વસ્તુ, પ્રોવાઈડનો અર્થ થાય પૂરું પાડવું, પોસિબલ મીન્સ શક્ય, ઓપોર્ચ્યુનિટીઝનો અર્થ થાય એક કરતાં વધારે તક, કે મને એ તમામ વસ્તુ તક રૂપે પૂરી પાડવામાં આવેલી કે જે ટુ ડેવલપ માય એબિલિટીઝ. એબિલિટીનો અર્થ થાય છે ક્ષમતા, કે મારી ક્ષમતા છે તેને વિકસાવે.
એન્ડ આઈ મેડ ધ મેક્સિમમ યુઝ ઓફ ધેમ, અને મેં પણ તેનો ખૂબ જ વધારેમાં વધારે ઉપયોગ છે તે કરેલો. આઈ ડેવલપ્ડ ગ્રેટ કોન્ફિડન્સ, કે મેં ખૂબ જ વધારેમાં વધારે તો કે શું કરેલું, તો કે મારો આત્મવિશ્વાસ છે તે વધારેલો. I developed great confidence and I even visited the President Cleveland at the White House. અને તેના કારણે જ કે મારો આત્મવિશ્વાસ છે એ ખૂબ જ વધેલો, જેના કારણે તો કે મને ત્યારના જે પ્રેસિડેન્ટ એટલે કે રાષ્ટ્રપતિ છે ક્લીવલેન્ડ, કે જે વ્હાઇટ હાઉસની અંદર જેવી રીતે આપણે ભારતમાં રાષ્ટ્રપતિ ભવન છે એવી જ રીતે અમેરિકાની અંદર તો કે રાષ્ટ્રપતિ ભવન છે કે જેને ઓળખવામાં આવે છે વ્હાઇટ હાઉસ તરીકે, તેની મેં મુલાકાત લીધી. ઇન 1890 1890માં એટ ધ એજ ઓફ અબાઉટ 10 માત્ર 10 વર્ષની ઉંમરે આઈ મૂવડ ટુ ધ પર્કિન્સ ઇન્સ્ટિટ્યુશન. ત્યારબાદ તો કે હું પર્કિન્સ ઇન્સ્ટિટ્યુશન છે ત્યાં ગયેલી. હિયર માય ટીચર એન સુલિવાન કન્ટિન્યુડ ટુ ટીચ મી. અહીં પણ મારા શિક્ષિકા એન સુલિવાન છે તેમણે મને ભણાવવાનું શરૂ રાખ્યું. આઈ કુડ મેક ફ્રેન્ડ્સ વિથ અધર બ્લાઇન્ડ ચિલ્ડ્રન હિયર. અહીંયા હું મારા જેવા જ બીજા અંધ બાળકો છે તેમને મિત્રો બનાવી શકી. માય લોનલીનેસ બિગેન ટુ ડિસઅપિયર. લોનલીનેસનો અર્થ થાય છે એકલાપણું લાગવું, અને ડિસઅપિયરનો અર્થ થાય છે અદૃશ્ય થવું. કે મારા જે લોનલીનેસ છે એટલે કે મારું એકલાપણું છે બિગેન ટુ ડિસઅપિયર, એ હવે ધીમે ધીમે ઓછું થવા લાગ્યું. એન્ડ માય પ્રોગ્રેસ ઓફ લર્નિંગ ઇમ્પ્રુવડ ક્વાઇટ વેલ. અને મારી તો કે પ્રોગ્રેસ એટલે કે પ્રગતિ છે ઓફ લર્નિંગ એટલે કે શીખવાની, ઇમ્પ્રુવડ ક્વાઇટ વેલ, તેમાં ઘણો બધો વધારે સુધારો અથવા એ સારું બનેલું. આઈ લર્ન્ટ લેટિન, જર્મન એન્ડ અરિથમેટિક. હું લેટિન, જર્મન અને ત્યારબાદ અરિથમેટિક જેને આપણે અંકગણિત કહીએ છીએ તે શીખેલી. ઇન 1896 1896માં આઈ મૂવડ ઓન ટુ ધ કેમ્બ્રિજ સ્કૂલ ઓફ યંગ લેડીઝ ઇન મેસેચ્યુસેટ્સ. કે ત્યારબાદ મને કેમ્બ્રિજ સ્કૂલની અંદર તો કે મૂકવામાં આવેલી 1896ની અંદર. ધીસ વોઝ રિયલી અ ગ્રેટ અચીવમેન્ટ ફોર અ લેડી like me who was blind, deaf and could barely produce sounds for communication. કે મારા માટે આ એક અચીવમેન્ટ હતું, એક એવી સિદ્ધિ હતી કે જે અમારા જેવા ખાસ કરીને બ્લાઇન્ડ, ડેફ એટલે કે અંધ અને બહેરાશ ધરાવતા લોકો માટે કે જેઓ અવાજના માધ્યમથી કોમ્યુનિકેશન કરી શકતા એટલે કે વાતચીત છે એ કરતા એ ખૂબ જ મહત્વની હતી. આઈ બિગેન રાઇટિંગ પોએમ્સ એન્ડ સ્ટોરીઝ. ત્યારબાદ મેં પોએમ્સ એટલે કે કવિતાઓ, કાવ્યો અને સ્ટોરીઝ અને જે વાર્તાઓ છે તે લખવાનું શરૂ કર્યું. શોર્ટલી બિફોર માય એક્ઝામિનેશન. મારી જે પરીક્ષા હતી એના થોડા સમય પહેલાં જ આઈ લોસ્ટ માય ફાધર. મારા જે પિતાજી છે તેમનું મૃત્યુ થયેલું. ઓલ્ધો ઇમોશનલી ડિસ્ટર્બ્ડ આઈ ડીડ માય બેસ્ટ ઇન ધ એક્ઝામિનેશન. કે હું લાગણીશીલ રીતે થોડી ડિસ્ટર્બ થયેલી, તેમ છતાં પણ મેં મારી જે પરીક્ષા છે તેની અંદર મારો શ્રેષ્ઠ પ્રયત્ન છે તે કરેલો. માય ટીચર કુડ નોટ અકમ્પની મી ટુ ધ એક્ઝામિનેશન હોલ. કે મારા ટીચર છે તેઓ પરીક્ષા ખંડની અંદર, અકંપનીનો અર્થ થાય સાથ આપવો, કે તેઓ મને સાથ આપી ન શક્યા. વી નો વેરી વેલ, આપણે બધા સારી રીતે જાણીએ છીએ કે પરીક્ષાની અંદર વિદ્યાર્થી સિવાય બીજા કોઈ પણ સાથે વ્યક્તિ છે એમને પરવાનગી આપવામાં આવતી નથી. There a teacher spelled out the questions in my hand. ત્યાં એક શિક્ષક રહેલા હતા કે જેઓ મારા હાથમાં લખતા, સ્પેલ્ડ કરતા એટલે કે લખતા. એન્ડ આઈ ટાઈપ્ડ આઉટ ધ આન્સર. અને ત્યારબાદ હું પ્રશ્નોના ઉત્તર છે તે ટાઈપ્ડ આઉટ કરતી. વેન ધ રિઝલ્ટ વોઝ ડિક્લેર્ડ. જ્યારે પરીક્ષાનું પરિણામ છે તે જાહેર થયેલું હતું. આઈ વોઝ સો ફુલ ઓફ જોય. ત્યારે હું ખૂબ જ વધારે ખુશ થયેલી હતી. ટુ હિયર ધેટ. એ જાણીને આઈ હેડ પાસ્ડ ઓલ ધ સબ્જેક્ટ્સ. કે હું બધા વિષયોમાં ખૂબ જ સારી રીતે પાસ થયેલી હતી.
I remembered my first day at the Radcliffe College in 1900 કે 1900 સાલની અંદર મને તો કે મારી જે રેડક્લિફ કોલેજ છે તેમનો પ્રથમ દિવસ બરાબર યાદ છે. આઈ ન્યૂ હું જાણતી હતી કે ધેર વર ચેલેન્જીસ ઇન માય વે મારા જીવનરૂપી મુસાફરીમાં ઘણા બધા જે પડકારો છે ચેલેન્જીસ છે એ હતા. આઈ ન્યૂ હું એ જાણતી હતી. બટ આઈ વોઝ ઈગરનો અર્થ થાય છે આતુર. પરંતુ હું આતુર હતી ટુ ઓવરકમ ધેમ. ટુ ઓવરકમનો અર્થ થાય છે ના પર વિજય મેળવવો, કે જે આ મુશ્કેલી રૂપી સમસ્યાઓ હતી એના ઉપર હું વિજય મેળવવા માટે આતુર હતી. ધ પ્રોફેસર્સ લુકડ ફાર અવે એઝ ઇફ ધે વર સ્પીકિંગ થ્રુ અ ટેલિફોન. મને ભણાવતા પ્રોફેસર્સ છે એવા લાગતા હતા જાણે કે કોઈ વ્યક્તિ ફોનમાંથી વાત કરતી હોય અને આપને જે રીતે અવાજ સંભળાય એટલા જ દૂરથી એ વાત કરતા હોય એવું લાગતું હતું. ધ લેક્ચર્સ વર સ્પેલ્ડ ઇન ટુ માય પામ્સ એઝ રેપિડલી એઝ પોસિબલ. રેપિડલીનો અર્થ થાય છે ઝડપથી, કે જેટલા શક્ય હોય એટલા ઝડપથી હું મારા જે લેક્ચર્સ છે એને મારી હથેળીમાં લખતી. આઈ વુડ નોટ ડાઉન. હું એ તમામ વસ્તુની નોંધ કરતી. વોટ એવર આઈ રિમેમ્બર્ડ વેન આઈ વેન્ટ બેક હોમ. કે જ્યારે હું ઘરે પાછી ફરતી ત્યારે મને જે પણ વસ્તુ યાદ રહેલી હતી એ તમામ વસ્તુ છે એ હું ફરી પાછી નોટ ડાઉન કરતી. હિયર આઈ બિગેન ટુ રાઇટ અબાઉટ માય લાઈફ. અહીંયાથી મેં મારા જીવનની અંદર હવે લખવાની શરૂઆત કરેલી. આઈ રોડ ધ સ્ટોરી બોથ ઇન બ્રેલ એન્ડ ઓન અ નોર્મલ ટાઈપરાઇટર. કે મેં બંને ભાષામાં લખવાની શરૂઆત કરી. બંને ભાષામાં લખેલું, બ્રેલ લિપિમાં એટલે કે જે અંધ વિદ્યાર્થીઓ માટે ખાસ છે, અને ત્યારબાદ નોર્મલમાં કે જેમાં આપણે નોર્મલ લોકો પણ વાંચી શકીએ. ધ સ્ટોરી ઓફ માય લાઈફ વોઝ એડિટેડ બાય જ્હોન મેકે. આને પણ ખાસ ધ્યાનમાં રાખવાનું છે નામ, કે મારી આખી જે જીવનરૂપી સ્ટોરી હતી એમને એડિટ છે એ જ્હોન મેકે દ્વારા કરવામાં આવેલી. ધ રાઇટિંગ વોઝ પબ્લિશ ઇન અ મેગેઝિન ઇન 1903. 1903ની અંદર તો કે એક મેગેઝિન સામયિક છે એની અંદર એને પબ્લિશ કરવામાં આવેલી, એટલે કે પ્રકાશિત કરવામાં આવેલી. એન્ડ આઈ વોઝ પેઇડ ફોર ઇટ. અને તેના માટે મને પૈસા ચૂકવવામાં આવેલા હતા. વી ધ બ્લાઇન્ડ એટલે અમે અંધ લોકો આર indebted to Louis Braille as mankind is to Gutenberg. કે ખાસ કરીને તો કે અમારા માટે એ સૌથી વધારે મહત્વની હતું કે જે લુઈસ બ્રેલ છે કે જે એક માનવજાત માટે ખૂબ જ એક સારું કામ કરેલું, કે જેમણે બ્રેલ લિપિ છે એને વિકસાવેલી. ઓન 28th of June 1904, 28મી જૂન 1904ના રોજ આઈ ગ્રેજ્યુએટ ફ્રોમ ધ રેડક્લિફ કોલેજ. રેડક્લિફ કોલેજ છે ત્યાંથી મેં સ્નાતકની પદવી મેળવેલી, ગ્રેજ્યુએશન પૂર્ણ કરેલું. જેને કોલેજના 3 વર્ષનો અભ્યાસ કરેલો હોય તેને ગ્રેજ્યુએટ કહેવાય. આઈ ફેલ પ્રાઉડ ધેટ. અને મને એવો ખૂબ જ ગર્વ થયેલો કે ધેટ આઈ બીકેમ ધ ફર્સ્ટ ડેફ એન્ડ બ્લાઇન્ડ પર્સન ટુ અર્ન અ બેચલર ઓફ. કે હું એક એવી વ્યક્તિ કે જે અંધ અને બહેરાશ ધરાવતી કે જેમણે તો કે બેચલર ઓફ આર્ટ્સ ડિગ્રી, કે જેમણે બેચલર ઓફ આર્ટ્સ જેને BAની ડિગ્રી તરીકે ઓળખવામાં આવે છે એ મેળવેલી. આઈ બિગેન ટુ ફીલ ધેટ. ત્યારબાદ મને એવું લાગેલું કે આઈ મસ્ટ એજ્યુકેટ પીપલ ઓન વેઝ ટુ હેલ્પ ધ બ્લાઇન્ડ. કે મારે એવા શિક્ષિત લોકો છે એને આગળ લાવવા જોઈએ કે જેઓ આ અંધ લોકો છે તેમની મદદમાં આગળ આવે. માય પ્રાઇમ ગોલ ઇન માય લાઈફ વોઝ ટુ સ્પ્રેડ અવેરનેસ રિગાર્ડિંગ ધ પુઅર નેગ્લેક્ટેડ સ્ટેટ ઓફ ધ બ્લાઇન્ડ. માય પ્રાઇમ ગોલ, મારો મુખ્ય ધ્યેય છે ઇન માય લાઈફ, મારા જીવનની અંદર એ વોઝ હતો. કયો? તો કે ટુ સ્પ્રેડ અવેરનેસ. ટુ સ્પ્રેડનો અર્થ થાય છે ફેલાવવું, અવેરનેસનો અર્થ થાય છે જાગૃતતા. રિગાર્ડિંગ ધ પુઅર નેગ્લેક્ટેડ સ્ટેટ ઓફ ધ બ્લાઇન્ડ. એવા રાજ્યો કે જ્યાં અંધ લોકો છે એમને નેગ્લેક્ટ કરવામાં આવે છે, એને અવગણવામાં આવે છે, એની કિંમત કરવામાં આવતી નથી, ત્યાંના શિક્ષિત લોકો છે એમને જાગૃત કરવા માટેનો મારો મુખ્ય ધ્યેય હતો.
ધેર ઇનેટ એબિલિટીઝ એન્ડ ધેર ઇન્સ્પિરેશન, કે તેમની જે ક્ષમતાઓ છે અને તેમની જે પ્રેરણા છે. આઈ હેડ ટુ રેઝ ફંડ્સ નોટ ઓનલી ટુ સસ્ટેન અ લિવિંગ ફોર માય સેલ્ફ, અને મેં ત્યારબાદ તો કે ફંડ છે એ વધારેલું, એટલે કે ફાળો છે તે વધારેલો માત્ર ને માત્ર મારા સ્વાર્થ, મારા જીવન માટે નહીં, બટ ઓલ્સો ટુ સ્ટાર્ટ પ્રોજેક્ટ્સ ટુ રિમૂવ ડાર્કનેસ એન્ડ મિસરીઝ ફ્રોમ ધ લાઈવ્સ ઓફ અધર બ્લાઇન્ડ પીપલ, કે જે બીજા અંધ લોકો છે કે જેમનું જીવન હજુ પણ અંધારામાં છે, એ તમામ લોકો છે એમને પણ મારી જેમ આગળ વધવામાં પ્રોત્સાહન મળે અને તેઓ આગળ વધી અને આ રંગબેરંગી દુનિયાથી, કલરફુલ વર્લ્ડથી કનેક્ટેડ થાય એના માટેનો. આઈ સ્ટ્રોંગલી ફેલ ધેટ આઈ મસ્ટ ગીવ ધ અધર્સ વોટ આઈ હેડ ગેઇન ફ્રોમ માય ટીચર એન. ગેઇનનો અર્થ થાય મેળવવું, કે મેં મારા જે ટીચર એન સુલિવાન છે તેમની પાસેથી જે પણ મેળવેલું એ મારે બીજાને આપવું જ જોઈએ એવું મને લાગેલું. ધેન કેમ અ ડાર્ક ક્લાઉડ ઇન માય સ્કાય. ત્યારબાદ અહીંયા એક આપને એવું એક્ઝામ્પલ આપે છે કે ત્યારબાદ મારા જીવનરૂપી આકાશમાં એક અંધારારૂપી વાદળ છે તે છવાયેલું. આઈ વોઝ ડીપલી કન્સર્ન અબાઉટ ધેટ. હું તેના ઉપર ખૂબ જ વધારે પૂરતી જે ઊંડાણપૂર્વક ચિંતિત હતી. માય ટીચર્સ આઈસાઇટ વોઝ વર્સનિંગ ડે બાય ડે. વર્સ એટલે તો કે ખરાબ થવું. બેડ છે તેમનું કમ્પેરિટિવનું ફોર્મ છે, થોડું વધારે ખરાબ થવું. કે મારા જે ટીચર છે તેમની આઈસાઇટ છે એટલે કે દ્રષ્ટિ છે તે ધીમે ધીમે વધારે ખરાબ થઈ રહી હતી. એઝ અ રિઝલ્ટ, તેના પરિણામે શી કુડ નોટ સી ક્લિયરલી. તેઓ સ્પષ્ટ જોઈ શકતા નહીં. શી વોઝ બ્રેવ. તેઓ બહાદુર હતા. બ્રેવનો મિનિંગ થાય બહાદુર, કે તેઓ બહાદુર હતા. ઇનફ ટુ ફાઇટ અગેન્સ્ટ હર પ્રોબ્લેમ. ઇનફનો અર્થ થાય પૂરતું, ટુ ફાઇટનો મિનિંગ થાય લડવું, અને અગેન્સ્ટનો મિનિંગ થાય ને વિરુદ્ધમાં, કે તેની આ સમસ્યાની સામે લડવા માટે તેઓ બહાદુર હતા. બટ આઈ વોઝ સોરી. અહીંયા સોરીનો મિનિંગ થાય દુઃખ થવું, પરંતુ મને તેના માટે ખૂબ જ દુઃખ થતું. બીકોઝ કારણ, શી ડીડ નોટ હીડ ટુ હર પ્રોબ્લેમ ઓફ હર આઈઝ. તેઓ તેમની આંખોની જે સમસ્યા હતી તેનું સોલ્યુશન છે એટલે કે એની ટ્રીટમેન્ટ છે તે કરાવતા ન હતા. ઇન્સ્ટેડ સી કન્ટિન્યુડ ટુ હેલ્પ મી. અને તેમણે તો કે પોતાની જે આંખોની કાળજી છે, સારવાર છે તે લેવાના બદલે તેઓએ સતત મારી મદદ કરવાનું શરૂ રાખ્યું. ઇન્સ્ટેડનો મિનિંગ થાય ના બદલે. એટ લાસ્ટ, અને છેવટે, માય ટીચર લોસ્ટ હર આઈસાઇટ કમ્પ્લીટલી. અને છેવટે મારા ટીચર છે તેણે તેની સંપૂર્ણ દ્રષ્ટિ છે તે ગુમાવી દીધી. એન્ડ બીકેમ બ્લાઇન્ડ બાય ધ યર 1935. અને 1935ની સાલમાં તેઓ સંપૂર્ણપણે અંધ બની ગયા. સી સેક્રિફાઇસ્ડ હર આઈસાઇટ ફોર મી. તેમણે તો કે મારા માટે તેમની આંખો છે, એમની દ્રષ્ટિ છે તેનું સેક્રિફાઈસ કરેલું, એટલે કે તેનું બલિદાન આપેલું. વોટ અ ગ્રેટ સેક્રિફાઈસ ઇટ વોઝ. આ તે કેટલું અદ્ભુત અથવા મોટું બલિદાન હતું. ઇફ શી હેડ નોટ સપોર્ટેડ એન્ડ એન્કરેજ્ડ મી ટુ લર્ન. કે જો તેમણે મને શીખવા માટે સપોર્ટ કરેલો ન હોત, એટલે કે મદદ ન કરેલી હોત, અને એન્કરેજ અને જો મને પ્રોત્સાહન ન આપેલું હોત, આઈ વુડ નોટ હેવ એન્જોયડ ધ બ્યુટી ઓફ ધ વર્લ્ડ. તો કદાચ હું આ જે દુનિયાની સુંદરતા છે તેનો આનંદ લઈ શકી ન હોત. આઈ કેન નોટ થિંક માય સેલ્ફ અપાર્ટ ફ્રોમ હર. કે હું મારી જાતને તેમનાથી અલગ ક્યારેય પણ ગણી ન શકું. અને તેથી જ માય હાર્ટ ઓલવેઝ સ્પીક્સ. મારું હૃદય હંમેશા કહે છે, આઈ લવ યુ ટીચર. કે હું તમને ખૂબ જ ચાહું છું. અહીંયા આપણું જે યુનિટ છે એ પૂર્ણ થાય છે, પરંતુ આખા યુનિટની અંદર એ વસ્તુ સમજાવેલી છે કે જે વ્યક્તિ દ્વારા આપને જીવનમાં આગળ વધવા માટેની પ્રેરણા મળે છે, તો જ્યારે પણ આપણે એના માર્ગદર્શન થકી આગળ વધીએ, ભવિષ્યમાં સક્સેસ મેળવીએ, સફળતા મેળવીએ, તો ક્યારે પણ એ આપણા ગુરુ છે એમને ભૂલવા
ન જોઈએ, કારણ કે એમનું યોગદાન છે આપણે આ યુનિટ થકી સમજાય છે કે કયા પ્રકારનું છે કે જેના દ્વારા એક જે ડાર્કનેસ ધરાવતી એટલે કે અંધારમય જીવન જીવતી વ્યક્તિ છે એનું જીવન પણ કલરફુલ છે તે બનેલું. તો આવી રીતે આપણું અહીંયા જે યુનિટ નંબર 6 છે આઈ લવ યુ ટીચર એ કમ્પ્લીટ થાય છે. થેન્ક યુ વેરી મચ.